ગુડ મને મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો જો અમારે તો શુભ સવાર આજે વહેલી થઈ ગઈ છે. આ સાઈડ જો મનસ્વીના નાના ને નાની આવ્યા છે, એટલે કે મારા મમ્મી ને પપ્પા. તો જો મનસ્વી તો એના ખોડામાં બેસી ગઈ છે ને નાની બધી થેલામાંથી કાઢે છે કે શું શું લાવ્યા. શું લાવી મમ્મી? જો એજેક્સ્ટિકા છે, હા, એક પછી જસ્ટિકા રાવણા મીઠાઈ. છે, વાહ પછી વાહ. ખજૂર છે, કેરી છે. હે ચક્કુ હાટું લઈ આવ્યા? અરે મારા કાના હારું કેટલો નાસ્તો લઈ આવ્યા વાહ રે કાકાના વાહ. મારા દીકરા હારું. વાહ વાહ. હે તો મનસ્વી તો જો એક જસ્ટિકા મીઠાઈ લઈને નાની ખોળામાં બેસી ગઈ છે. તો હવે નાની આવી ગયા એટલે બેન મજા મજા બધી લાલ પાલ આવશે ને કા? હા હે ને મનસ્વી? હા કે હે મમ્માને કહી જો આ હવે બધા નાની આવ્યા. થેલામાં મારા માટે મનસ્વી માટે બધો નાસ્તો છે, અને આ અમારા ગામની સ્પેશિયલ બધી મીઠાઈઓ છે. અને આ સાઈડ જો કેરીના 3 બોક્સ છે. તો ભરી ભરીને કેરી ખાવાની છે. હમણાં કેરીની સિઝન ચાલુ છે, તો જેમ પાકે એમ ખાવાનું ચાલુ કરી દેવાનું છે. અને ડેવીન નાસ્તો કરી અને વહેલા નીકળી ગયા છે. અને પપ્પા હજી સૂતા છે, કારણ કે આખી રાત બસમાં આવ્યા હોય, થાકી ગયા હોય, તો અત્યારે એને સુવા દીધા છે. અને આ સાઈડ જો બધો ચા ને ભાખરી ને બધો નાસ્તો બની ગયો છે. તો હવે અમે નાસ્તો કરવા બેસી જઈએ અને પછી મનસ્વીને કંઈક ખવડાવી દઈએ. પછી જે ગામડેથી બધો સામાન આવ્યો છે, કેરીના બોક્સ, મીઠાઈ, એ બધું ઠેકાણે પાડીએ અને પછી બાકીનું ઘરનું બધું કામકાજ કરશું. તો મનસ્વીએ જો ભાખરી અને દૂધ ને ખાઈ લીધું. હવે નાની એના માટે રાવણા લઈ આવ્યા છે. જો કેટલા મસ્ત મસ્ત રાવણા છે, એકદમ આમ રવો રવો ને આમ ભરેલા. જો બહુ સરસ છે. તો ગામડાના રાવણા એકદમ મસ્ત ના હોય, ટેસ્ટ એટલો સરસ મીઠો હોય. તો મનસ્વી જો એક એક રાવણો લઈને ખાય છે. બી બધાય નાની ને દેતી જાય કા હાથમાં. તો ક્યાંથી રાવણા લઈ આવી મમ્મી? હા આપણે ગામડા જેવા ના મળે. વાડીના આમ તાજા ઉતારેલા હોય ને બહુ સરસ હોય. કાનો રાવણા ખાય કાનો? હા. એક જસ્ટિકા ખાઈ લીધી, પછી રાવણા ખાય, હવે ચટર પટર ચાલુ જ રહે મનસ્વીને કા નાની લઈ આવ્યા બધું એટલે. તો આપણે અથાણા, લીંબુ જે બી બધું હતું એ બધું ઠેકાણે પાડી દીધું છે. અને હવે આપણે ઘરનું કામ છે એ કરવાનું. ને આ બાજુ જો બધાય ફૂલ છોડ વાવ્યા હતા, એને સરસ પાણી પાઈ દીધું છે ને ચોટી ગયા છે. હવે મોટા થતા જાય સરસના, એકદમ ગ્રીનરી, લીલા લીલા થઈ ગયા, લીલા છમ. ને મનસ્વી આ બાજુ જા આટા મારે. કોનું વોલેટ છે? ડેડીનું છે ને? તો ના આપ્યું તે ડેડીને વોલેટ? તું સુતી હતી ત્યાં જતા રહ્યા? હે જો ભાગી, જો ભાગી. એમાં કાવા છે? હે હે નાની ને તો બોલથી રમવું ઘા. એ હા જો મજા આવી ગઈ, જો એનર્જી ફૂલ આવી ગઈ. નાસ્તો સરસ કરી લીધો ને એટલે કાકાનો કા મમ મમ ખાઈ લીધું ને. એ આવા દો હો. એ આ શું એમાંથી શું જોઈએ? લઈ લાલ ખોલે. ઢગલો કરતી ની, જે જોઈએ એ જ લેજે હો. જો જો કારીગરાઈ જો મનસ્વીની ખુરશીથી ઢળીને લઈ જઈજો. જો જો એની તાકાત જો. આજ તો આમ ફૂલ એનર્જી આવી ગઈ મનસ્વીમાં. કાદીકો રાવણાનું કમાલ છે કે જસ્ટિકાનું? રાવણાનું. હા તો પછી સાંજે આપણે જામુન શોટ મનસ્વીને પીવડાવશું. ઓકે? રોટી રોટી બનાવી છે. પાટલો ક્યાં? પાટલો ક્યાં એનો? પાટલો ક્યાં રોટી બનાવવાનો? પાટલો લાય, આમાં છે, કાઢ દો વાલ. ક્યાં ખાલી કર, આમાં છે પાટલો. ગોઈ તો આર્યો પાટલો ને વેલણું. લોટ લઈ આવ તારા હાટુ. હા પાછી તો આ પાડે.
ને હવે તમને લોકોને કેરી બતાવું જો એકદમ મોટું મોટું ફળ છે કેરીનું. તો આ રૂમમાં બધી કેરી ગોઠવી દીધી છે, બધી થોડી થોડી પાકી ગઈ છે. તો 2 દિવસ આવી રીતે કેરી રાખશું એટલે સરસ ખવાઈ જાય. તો કેટલા મોટા મોટા ફળ છે. ગામડાની કેરી એટલે આમ જામો પડી જાય. તો ધીમે ધીમે પછી રસ ને કેરીના કટકા ને એવું ખાશું ને પછી વધારે પાકી જાય એવું લાગશે તો સ્ટોર કરીને ફ્રીજમાં મૂકી દેવું. તો મનસ્વીના નાના ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? થાકોડો ઉતરી ગયો? હો હાઈ ક્લાસ હો. જો અમારા ઢીંગુને રમાડવા આવ્યા છીએ. હા, ઢીંગાને રમાડવા આવ્યો. હમણાં કેદીને આવ્યા નહોતા તે. હા, ઢીંગુ બેન ને મજા પડી ગઈ જો. હા હો. ઢગલો કર્યો રમકડાનો, બેટ ને બોલ ને જાય નાનું ને દઈ દીધું તું, બે રમે જો. હા. બુક છે ને, બુકમાં નાનું ને કે મને શીખવાડો જા. લાય. જાઓ આપો. એ હું શીખવું મનસ્વીને તારે? મજા મજા આવી ગઈ. બધા હારે રમે કા? એ કનો સમજો હું શું શીખવું છે તારે? એમાં? નાનું કે ABCD શીખવાડો મને કે. બોલો A B એ કરતો. બી બોલો બોલો. કનો રાઇમ્સ વાંચે છે કાનો? હે? રામ બોલાવે. આમ આમ મમ્માને કે રાઇમ્સ વાંચે. લાવ તને શીખવાડું લાવ. તો જાતે જ બધું કરવું હોય પાછું કા? હે? કોણ? ઓજસ એમ કે હા ઓજસ. ક્યાં ઓજસ? એનો રડવાનો અવાજ આવ્યો. જા એને છાનો રાખ. જા ઓજસ બોલાય જા, જા, એને બોલાવ. ટોયસ દઈએ જા એના. ક્યાં? જા ઓજસને બોલાવો. હો વાતું એ ચડી ગયા હા. મેડમ. હલો ઓજસ. તો ગાઈસ આપણે કામકાજ કરી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. જે મમ્મી ને બધા હતા એટલે આપણે કામ થોડુંક ઓછું કરવું પડ્યું. તો વહેલા ફ્રી થઈ ગયા. અને મનસ્વીએ જ્યાં રોટલી બનાવી છે ગોળ ગોળ, તો આ બધી રોટલી એને જ બનાવી જો નાનો પાટલો લઈને. તો આપણે આજે મનસ્વીના હાથની રોટલી ખાવાની છે નહીં મનસ્વી? હા હાલ હમણાં ચોળવાની તારે જો કે જો કેવી કરે જો. આટલી બધી 4 રોટલી મનસ્વીએ બનાવી નાખી ફટાફટ. હે ના આ બાજુ મમ્મી જો વાસણ ગોઠવે છે. તો મમ્મી રસોઈમાં આપણે શું બનાવવાનો પ્લાન કર્યો? અરે તારું અમે ગુવાર બટેટાનું શાક જોયું, બહુ મસ્તનું સરસ એવું હાઈ ક્લાસ શાક બહુ બનાવ્યું. એવું શાક અમને ખવડાય. તો હાલો તમારી ડિમાન્ડ પૂરી કરી દે. તો જો આપણે દેશી ગુવાર બટાકાના શાકની જે રેસીપી મૂકી હતી એ મમ્મીને એમ થયું કે મને ખાવાની ઈચ્છા થઈ છે. તો ગુવાર ઘરમાં હતો તો મમ્મીની ડિમાન્ડ આપણે પૂરી કરી મસ્તીનું અને શાક એ શાક બનાવ્યું આપણે હતું. અત્યારે બનાવી બહુ નાખીએ સરસ. છીએ. અને આ સાઈડ જો રસની બી તૈયારી થઈ ગઈ છે. તો હમણાં તો કેરીની સિઝન છે તો મોજે મોજ 2 ટાઈમ કેરીનો રસ ને રોટલી ને આમ ફૂલ બાકા જીકી બોલે રસની તો. તો ચલો જમી અને પછી મળીએ. જમીને ફ્રી થઈ ગયા છીએ અને મનસ્વી બેને જો આ બાજુ મમરા ખાવાનું ચાલુ કરી દીધું છે. પેકેટ જોયું એટલે નાનું ને કે નાનું ખોલી દો. તો જો જમી લીધું ને પછી આ જો મમરાઈ ખાય છે મેડમ. નહીં મેડમ? જો આમાં આપો એમ કે નાનું, આમાં આપો એમ બોલ. નાનું કે નાનું કેમ આપે? હે મામ મામ કેમ આપે? ફોનમાં વાત કરતી કરતી તો ખાઈ પાછી. કોને ફોન કરે છે? હે ડેડીને કરે છે? હે આ સાઈડ જો આખો હોલ રમકડાનો બધો જો ઢગલો થઈ ગયો છે. હવે એ ભરવાનો છે. પછી મનસ્વીને સુવડાવીને અમારે થોડીક વાર આરામ કરવાનો. ગાઈસ અમે આવી ગયા છીએ અગોરા મોલમાં અને મમ્મીને જો આ બાજુ બેસાડી છે રિલેક્સ થેરાપી માટે. તો જો એકદમ મસ્ત આમ એન્જોય કરે છે. અને હવે પપ્પાને આપણે બેસાડવાના છે પેલી બાજુ ફિશ મસાજ છે ત્યાં આગળ. તો મમ્મીને જો મજા આવી ગઈ છે, એકદમ આરામથી બેઠી છે. આખા બોડીમાં સરસ કસરત થઈ છે. મજા આવે ને મમ્મી? જા પાડે. અહીંયા જો પપ્પા જોવે છે.
અને આ સાઈડ પપ્પાનું જો ફિશ મસાજ ચાલુ છે. કેવું લાગે છે પપ્પા? મજા આવે? આમ ગલગલિયા થતા એવું લાગે ને? જા બાજુ નાની નાની માછલીઓ છે, બધી પગમાં એટલી ચોંટી ગઈ છે ને, એકદમ પગ આમ ક્લીન કરી દેશે. બહુ મજા આવી જાય જો. હેલો ગાઈસ, તો આપણે થઈ ગયા છે ફ્રી અને ઓફિસથી આવીને અત્યારે વાગી ગયા છે 8. તો જો અહીંયા બધી તૈયારી ચાલે છે સાંજના જમવાની. મસ્ત સેન્ડવિચ બનાવવાની છે. મનસ્વીના નાના આવી ગયા છે અને મનસ્વીના માસી ને માસા આવી ગયા છે. જો માસી છે ને કંઈક પ્રેન્ક કરી ગયા છે અહીંયા. આ માસી છે ને એને કંઈક પ્રેન્ક કરી ગઈ અને આને અમે છે ને નાનપણમાં નીલાવંતી કહેતા, હવે હજી નીલાવંતી જ કહીએ છીએ. એનો પેલું નિકનેમ હતું. નિકનેમ છે નીલાવંત એમ ને? હા, તો તો એનું આજે ફેસ રિવીલ નથી કરવાનું, થોડુંક આપણે હાઈડ રાખ્યું છે એનું હા, face. એ પછી આપણે સિક્રેટ રીતે કરશું એનું હા, ફેસ અને રિવીલ. મનસ્વીના માસાને બેસાડી દીધા છે આપણે સાઈડમાં, એને મસ્ત બેસી ગયા છે. શાંતિથી તમે બેસો. અમારે બે હાડુભાઈને છે ને નિરાજ છે, આરામ છે ને આ બધાને આજે કામ ધંધે લગાડ્યા છે. આપણે મનોડોન ને બેસાડી દેવાને સાઈડમાં, તમે બધા કરજો. હા બોલ. આજે તમારે જેન્ટ્સ લોકોએ રસોઈ કરવાની ને અમારે લેડીઝ ને બધા શાંતિથી આરામ કરવાનો છે. એવું છે એમ? તો જો બેસી ગયા અત્યારે જયમાં પહેલા સોડા પીવા. હા, મસ્ત. પણ અમને તો રસોઈ આવડતી નથી, તો ખાશો શું તમે? એ બધું આવડી જાય, શીખો એટલે અમે રેસીપી કેતા જાવ એમ તમારે બનાવતું જવાનું થશે. તો જો મનસ્વી આતુરતાથી રાહ જોવે છે કે મમ્મા આજે શું બનાવવાની છે. એને ખબર છે ડેડીને તો કઈ આવડતું નથી. ડેડી તો એ જોવે છે કે કોણ આવ્યું. તો આજે આપણા ઘરે આવ્યા છે નવા વરઘોડિયા વાયણું જમવા માટે. એવું છે? તો ખાસ આપણે સ્પેશિયલ મેનુ એ લોકો માટે જ બનાવ્યું છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. તો તું આજે સેન્ડવિચ ખવડાવીશ એમ ને? સેન્ડવિચ ને એવું ખવડાવવાનું ભાઈ છે. ભાઈ. મનસ્વી જો ક્યાં બેઠી છો તું? નાની જોડે બેઠી છો બેટા? એને હવે નાની હારે દોસ્તી થઈ ગઈ એટલે એ હવે આપણી પાસે ના આવે. હવે એ મારી પાસે નથી આવતી. નાની જોડે વહી ગઈ હો અત્યારે તો. ટાટા કરો, ટાટા. બાઈ કદો કાનો મનસ્વીના માસી એને રમાડે, અહીંથી અહીંયા ઊભા રમાડે છે એનો. જો નાનપણમાં આવા રમકડા તો હતા નહીં એટલે જો અત્યારે એટલે એ રમે રમકડાથી મનસ્વી રમાડે એવું છે. તો ગાઈસ આજે જમવાનું છે આપણે સેન્ડવિચ અને મસ્ત ફ્રૂટ સલાડ. તો ચલો બધા આવી જાઓ ફ્રૂટ સલાડ ખાવા માટે. અને જો આ બધાને હમણાં લગાવવાના છે આપણે જમવાનું બનાવવા. પછી આપણે બેસીએ નિરાતે અને તમે કન્ટિન્યુ રાખજો, આગળ શું શું આવે છે જોતા રહેજો. જો મનસ્વી બેન છે ને રમવા માંડ્યા છે આપણે અહીંયા નાની ને નાના જોડે બોલથી. અને રસોડામાં હજી જમવાનું કામકાજ ચાલે છે, બનાવવાનું. બને પછી કંઈક આપણે જઈએ. આ બાજુ જો હું ને મારા હાડુભાઈ બે બેઠા છીએ, રાહ જોઈને બેઠા છીએ ક્યારે બનાવવા માટે આવે બનાવીને. હવે ના આ બાજુ મનસ્વીબેન ફૂલ ફોર્મમાં છે. મનસ્વી એને મોજ પડી ગઈ હો. એ નીચે 5 વાગ્યાની આટા મારે નીચે. આ બે બેનું છે ને રસોડામાં વાતું ગપાટા મારતી હતી એટલે હજી 8:45 9:15 થઈ ગયા, હજી બન્યું નથી. અને અમે અહીંયા રાહ જોઈએ છીએ કે બનાવે કઈ બને. હવે મનસ્વી મનસ્વી મજા આવી ગઈ. એને મસ્ત નાની આવી ગયા ને એના જોડે ધડપડાથી બોલાવે છે. હાલ આમ જો માસા જોડે જ બોલ લઈ આવ. દોસ્તી કરી લ્યો. ચલો તું જઈશ તો પછી લઈ જશે, બાકી માસા લઈ નહીં જાય. ભાઈગો જોયો ને નીચે બોલ વયો ગયો તો એને કેવી નીચે જ કાઢે. એ આવ્યો. ચલો આવો અહીંયા આવો.
આજે મનસ્વીબેન રમે છે અને ટીવીમાં અમારે કંઈક અલગ ચાલે છે, બાકી અમારે ડાયાના એન્ડ રોમાં જ ચાલતું હોય. તો ચલો ગાઈઝ આપણે થોડીક વાર મનસ્વી ભેગા રમીએ અને પછી મસ્ત જમી લઈએ. તો ગાઈઝ આપણે થઈ ગયા છે જમીને ફ્રી અને અત્યારે વાગી ગયા છે 12. અત્યાર સુધી આપણે બેઠા બેઠા મસ્ત મજાની રીલ શૂટ કરતા હતા અને મોજ મસ્તી કરતા હતા. જો તમને અહીંયા બતાવું છું નીચેનું આ બધું જો તંત્ર આખું વેર વિખેર પડ્યું છે, આખો હોલ ભરેલો છે બધી હા. વસ્તુ. તમે જો રીલ ના જોઈ હોય તો ગુજ્જુ ડેવી નગેરાની અંદર જઈ અને રીલ જોઈ આવજો ઇન્સ્ટામાં. બાકી જો ફોરું તમને કંઈક કહેશે, શું કહેવાનું છે ફોરું? આજે તો ફૂલ મોજ મસ્તી કરી, મામા ફૂઈના બધાય ભેગા થયા હોય ત્યારે આવી જ મજા હોય અને એમાંય આપણે રીલનું શૂટિંગ કરતા હતા તો ઓર મજા આવી ગઈ. તો હજી બધું વેર વિખેર પડ્યું છે તો એ બધું હમેટવાનું છે અને પછી બધાએ થોડી વાર બેસીને વાતો કરવાની પછી સુવાનું છે. તો હવે આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. અને કાલે જવાનું છે પાછું વોટર પાર્ક, એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ભાઈ. ચલો જય શ્રી કૃષ્ણ.